કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આપણે લઈને આવી ગયા છીએ બેટા ચેપ્ટર નંબર 10 ના સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાય આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્વાધ્યાયમાંથી ઘણી બધી વાર પ્રશ્નો પૂછાય છે. પ્રશ્નો ઓછા છે પણ આઈએમપી છે. બરાબર. બીજી વસ્તુ એ કે અમારો મૂન ફિઝિક્સનો જે ઓફિશિયલ નંબર છે એ તમારી અંદર ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે. તમને કશા બી વિડીયો લેક્ચરની જરૂર હોય, પીપીટી, નોટ્સ જે બી જોઈતું હોય એની પર તમે મેસેજ કરી શકો છો. બીજી વસ્તુ બેટા, એ કરિયર રિલેટેડ ઇસ્યુ ઘણી વખત આવે છે. 12th સાયન્સ, આફ્ટર 12th સાયન્સ બાદ ઘણા વિદ્યાર્થી મિત્રો ક્યાં એડમિશન લેવું, શું કરવું, એના માટે પણ તમે અમારા મૂન ફિઝિક્સના નંબરને સેવ કરી નાખો, તમારું નામ મોકલી નાખો, અમને તમારું ધોરણ મોકલી નાખો, તો તમને અમે ગાઈડ કરતા રહીશું. ચલો શરૂઆત કરીએ આપણે બેટા ચેપ્ટર નંબર 10 ની. કિરણ પ્રકાશશાસ્ત્ર, રે ઓપ્ટિક્સની વાત કરીએ. જો ધ્યાન આપો. બરાબર. તો બેટા અહીંયા આપણે જઈએ આગળ કે 589 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો એ પરાવર્તિત, બી વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ આવૃત્તિની ઝડપ કેટલી હશે? પાણીનો વક્રી ભ્રમણાંક કેટલો હશે? તો 589 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો બેટા બે ઘટના થવાની. શું ઘટના થવાની અહીંયા? તો અહીંયા બેટા જ્યારે એ હવામાંથી પાણીની સપાટી પર જશે, દેખો સમજજો કે એ રહ્યો હવામાંથી પાણીની સપાટી પર જઈ રહ્યો છે. વાતને સમજીએ આપણે. તો બેટા આ નોર્મલ દોરી લીધો આપણે કે અહીંયાથી એક પ્રકાશ આવ્યો. વાતને સમજીએ આપણે. તો એ રહ્યો હવામાંથી પાણીમાં જશે. તો બે ઘટના બતાવે છે કે વક્રીભવન બી થાય છે અને પરાવર્તન બી થાય છે. તો અમુક પ્રકાશનું પરાવર્તન થશે અને અમુકનું શું થશે? વક્રીભવન થશે. બે ઘટના અહીંયા થશે. વાતને સમજો અહીંયા બેટા કે અહીંયા આપાત કિરણ લઈ લઈએ આપણે, જેને કહેવાશે ઇન્સિડન્ટ રે. અહીંયા લઈ લઈએ આપણે પરાવર્તિત કિરણ. બરાબર. રિફ્લેક્ટેડ રે અહીંયા માન લઈએ થીટા, અહીંયા આઈ લઈ લઈએ, અહીંયા આપણે લઈ લઈએ આર. બીજી વસ્તુ બેટા કે અહીંયા જે કિરણ છે એ આપણું વક્રીભૂત કિરણ છે. એક વસ્તુ અહીંયાથી ફિક્સ થઈ જશે બેટા, સમજો વાતને કે અહીંયા લેમ્ડા એ સમાન રહેશે, આવૃત્તિ સમાન રહેશે, વેગ સમાન રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. બરાબર. પણ જ્યારે અહીંયા જશો ત્યારે અહીંયા આવૃત્તિ સમાન રહેશે પણ લેમ્ડા અને વી એ શું થશે? બદલાશે વક્રીભવનની અંદર. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની. હવે એને કીધું કે 589 નેનોમીટર તરંગલંબાઈનો પ્રકાશ હવામાંથી પાણી સપાટી થાય ત્યારે પરાવર્તિત. ચલો પરાવર્તિત માટે બેટા આપણે શું લખી શકાય? તો પરાવર્તિત માટે આપણે લખી શકાય કે અહીં આપાત કિરણ ની તરંગ લંબાઈ બરાબર પરાવર્તિત કિરણની તરંગ લંબાઈ લખી શકાય. ચલો આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે બેટા? તો પરાવર્તિત કિરણની તરંગ લંબાઈ હશે 589 નેનોમીટર. સેમ રહેશે. બીજું કે વાત કરી ઝડપની, તો કહી શકાય કે આપાત પ્રકાશની ઝડપ, આપાત કિરણની ઝડપ બરાબર પરાવર્તિત કિરણની ઝડપ. તો કેટલી થશે? આપાત પ્રકાશની ઝડપ બરાબર પરાવર્તિત કિરણની ઝડપ. તો કેટલી થઈ જશે કે અહીં C ઇઝ ઇક્વલ્સ ટુ V બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ થઈ જશે. બરાબર. હવે એને કીધું કે એની આવૃત્તિ શોધવાની છે. બરાબર. તો આવૃત્તિ કેવી રીતના શોધશો? જો ધ્યાન આપો કે આપણી પાસે સૂત્ર છે C ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા એફ. C ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શીખવાડ્યું હતું લાફો. બરાબર. એક મિનિટ બેટા. ઓકે. C ઇઝ ઇક્વલ્સ ટુ લાફો. બરાબર. તો F બરાબર શું થઈ જશે? C બાય લેમ્ડા. C ની વેલ્યુ છે 3 ગુણ્યા 10⁸. બરાબર. અને તરંગ લંબાઈ આપેલી છે 589 ગુણ્યા 10⁻9. ઓકે.
ચલો આપણે એને સોલ્વ કરી દઈએ બેટા. કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ કે 3/589 0.0050 ઇન્ટુ બરાબર 3/589 ગુણ્યા 10⁹ ઉપર જશે બરાબર. તો અહીંયા થઈ જશે 10⁻17 થઈ જશે બરાબર. 8×9 = 17. હવે આપણે કઈ 1 2 3 મિનિટના આગળ લઈ જઈએ તો 5 × 10⁻14 હર્ટ્ઝ આપણને આવૃત્તિ મળશે. આઈડિયા આવી કે ના આવી? ખબર પડી ગઈ? તો આ આપણને આવૃત્તિ મળી ગઈ. હવે બીજી વાત એ કે વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ આવૃત્તિની ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક તમને આપેલો છે બેટા 1.33. ચલો તો વક્રીભૂત માટે આપણે ગણીએ કે ભાઈ વક્રીભૂત કિરણની ઝડપ. બેટા વક્રીભૂત કિરણની ઝડપ એટલે માધ્યમમાં કિરણ થઈ ગયું. હવે માધ્યમમાં આપણને કિરણની ઝડપ શોધવાની. જ્યારે આવું આવે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, એક સરસ મજાનું સૂત્ર યાદ રાખવાનું. દેખો બેટા સરસ મજાનું સૂત્ર શું છે કે જ્યારે આપણને માધ્યમની વાત કરે કે ભાઈ વક્રીભૂત કિરણની ઝડપ, તો આપણે એવું લખી શકાય કે પાણીમાં પ્રકાશની ઝડપ. બેટા પાણીમાં એની ઝડપ શું થઈ જશે? તો પાણીમાં ઝડપ થઈ જશે કે લખવું પડે અહીંયા c/m બરાબર. ચલો એમ કેટલી હતી? 3 × 10⁸ પાણીનો વક્રીભવનાંક કેટલો બેટા 1.33. તો અહીંયા તમને પાણીમાં પ્રકાશની જરૂર પડી જશે. અહીંયા હું Vm લખું છું કે માધ્યમમાં ઝડપ. તો બેટા માધ્યમમાં ઝડપ અહીંયા કેટલી મળશે? આપણે શોધી લઈએ કે 3/1.33 કરશું આપણને તો 2.25 મળશે. તો 2.25 ગુણ્યા 10⁸ મીટર/સેકન્ડ આપણને પાણીમાં ઝડપ મળી. મેં તમને કીધું હતું એમ કે આવૃત્તિ વક્રીભવન હોય કે પરાવર્તન હોય, આવૃત્તિ કેવી રહેવાની? સેમ રહેવાની. પણ તરંગ લંબાઈ અને ઝડપ બદલાઈ જવાની. તો તરંગ લંબાઈ બી બદલાઈ જશે. તો લખી શકાય કે પાણીમાં પ્રકાશની તરંગ લંબાઈ. તો પાણીમાં પ્રકાશની તરંગ લંબાઈ કેટલી થશે? તો આપણું સૂત્ર છે કે c = λf. પણ હવે c ની લેવાય, માધ્યમ છે તો માધ્યમ Vm = λf. કે પ્રકાશની જગ્યાએ હવે પાણીનું માધ્યમ છે તો ઝડપ આપણે પાણીની લેવી પડશે બરાબર. અહીંયા આપણે પહેલા દાખલાની અંદર હવામાંથી આવતું હતું પ્રકાશ બરાબર. તો આપણે આવૃત્તિ શોધી પણ હવાના કારણે શોધી. પણ અહીંયા જે તરંગ લંબાઈ હવે શોધવાની જઈ રહ્યા છીએ એ માધ્યમ પાણીનું છે તો એ c ની જગ્યાએ v લેવો પડે. તો λ = શું થશે બેટા? Vm/f. ચલો Vm ની વેલ્યુ કેટલી આવી? તો 2.25 ગુણ્યા 10⁸ ભાગ્યા આપણે લઈ લઈએ f. f કેટલી થઈ જશે? તો કે 5 ગુણ્યા 10⁻14. તો અહીંયા જશે 5 ગુણ્યા 10⁻14 થઈ જશે. તો 2.25 ભાગ્યા 5 કરીએ આપણે. 2.25 ભાગ્યા આપણે 5 કરશું તો આપણને મળશે 0.45. તો 0.45 ગુણ્યા 10⁵ 8 છે ઉપર 14 જાય તો બાકી રહેશે 6. તો અહીં જશે -6 બરાબર. હવે કામ કરી શકીએ આપણને કે અહીંયા એક કામ કરી શકીએ કે અહીંયા 2 મિનિટ પાછળ જઈએ તો 8 થાય. 3 મિનિટ પાછળ જઈએ કે 450 ગુણ્યા 10⁻9 તો કહી શકાય 450 નેનોમીટર. આઈડિયા આવશે? સરસ મજાનો એક્ઝામ્પલ હતો. આ આકૃતિ તમે એકવાર સમજી લેજો, એકવાર જોઈ લેજો બરાબર. આઈડિયા આવી ગઈ હશે. હવે બેટા આપણે આગળ વધીએ. તો ત્રીજા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ બેટા કે કાચનો વક્રીભવનાંક 1.5. પ્રકાશની કાચમાં ઝડપ શોધો. તો હમણાં તમને શીખવાડ્યું એમ કે પ્રકાશની કાચમાં ઝડપ કેવી રીતે શોધવાની? શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના તો બે રાતા અને જાંબલી રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમે ગતિ કરશે? ઓકે સર. કાચનો વક્રીભવનાંક 1.5 છે તો પ્રકાશની કાચમાં ઝડપ શોધો. તો બેટા મેં તમને હમણાં શીખવાડ્યું એ બરાબર. કેવું લખી શકાય કે પ્રકાશની કાચમાં ઝડપ. તો ઝડપ જે આપેલી હોય 3 × 10⁸ ભાગ્યા કાચનો વક્રીભવનાંક કરી દેવાનો. ત્યાં પાણી હોય તો ભાગ્યા
પાણીનો વક્રી ભવનાંક કરી દેવાનો. હવે કેટલી આપેલી છે બેટા? 3 × 10⁸. આ તો તમને યાદ હોવી જોઈએ. ના આપે કે ના આપે, કાચની પણ તમને યાદ હોવી જોઈએ. 1.5. બરાબર બેટા? 2-3 કાચ અને પાણી, આ બે વસ્તુનો તમને વક્રી ભવનાંક ખબર હોવી જોઈએ. બરાબર? તો 3/1.5. તો બેટા કેટલી થશે? 3/1.5 ભાગ્યા 1.5. તો બેટા 2 થઈ જશે કે 2 × 10⁸ મીટર પર સેકન્ડ. સોરી ઝડપ જ છે ને? હા, તો બરાબર છે. તો 2 × 10⁸ મીટર પર સેકન્ડ આવડશે. હવે શું પ્રશ્ન છે બીજો કે શું પ્રકાશની ઝડપ, શું કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર થશે? ના બેટા, ના. કેમ સ્વતંત્ર નથી? કેમ કે તરંગ લંબાઈ બદલાય છે. બરાબર? તરંગ લંબાઈ 100% બદલાય છે. બરાબર? કેવી રીતના બદલાય છે? તો બેટા આપણે લખી શકાય કે n is proportional to 1/λ. જેમ જેમ વક્રી ભવનાંક બદલાશે એમ તરંગ લંબાઈ બી શું બદલાશે? બદલાશે. દેખો, હવાનો વક્રી ભવનાંક 1 હતો. બરાબર? કે ભાઈ ધારો કે આપણે માની લઈએ કે જો પરાવર્તન થતું હોય તો અહીંયા લેમડા કયો રહેશે? બંનેમાં સેમ રહેશે, સરખો રહેશે. કેમ બેટા? કારણ કે વક્રી ભવનાંક સેમ છે. અહીંયા પણ હવાનું માધ્યમ છે, અહીંયા પણ હવાનું માધ્યમ છે. પણ માની લો કે આ કાચનો સ્લેબ હોય બેટા, સમજો તું કે આ કાચનો સ્લેબ હોય અને કિરણ અહીંયા જાય તો આનો લેમડા શું થઈ જશે? બદલાઈ જશે. કેમ બદલાઈ ગયો? કારણ કે આનો n શું થઈ ગયો? બદલાઈ ગયો. સમજ પડી તને વાતની? તો લેમડા બદલાઈ જશે. બરાબર? તો અહીંયા સ્વતંત્ર છે શું? પ્રકાશની ઝડપ કાચમાં પ્રકાશના રંગથી સ્વતંત્ર છે. કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે. જો ના તો 2 રાતા, તો ના નથી સ્વતંત્ર, અહીંયા ના આવશે. જો ના તો 2 રાતા અને જાંબલી એ 2 રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમે ગતિ કરશે? બીજું આપણે સૂત્ર શીખી ગયા. બીજું સૂત્ર આપણે n નું એવું શીખ્યા કે ભાઈ અહીંયા v is proportional to v is equals to c/n. તો v is proportional to 1/n યા n is proportional to 1/v. તો આના પરથી એવું લખી શકાય કે v is proportional to લેમડા. આ બંને પરથી લખી શકાય કે આ બંને તો સરખા બની ગયા. તો જેમ જેમ લેમડા બદલાશે એમ એની ઝડપ પણ બદલાશે. તો સૌથી વધારે લેમડા કોનો હશે? તો રાતા રંગનો હશે. કેમ કે રાતો રંગ, આનો લેમડા વધારે હશે. જાંબલીનો લેમડા કેવો હશે? ઓછો હશે. તો જાંબલી કેવી ગતિ કરશે? ધીમે ગતિ કરશે. જેનો લેમડા વધારે એ વધારે ઝડપથી ગતિ કરે, જેનો લેમડા ઓછો એ ઓછા ઝડપથી ગતિ કરે. ફ્રીક્વન્સીમાં ઊંધું થઈ જાય. ખબર પડી? કેમ કે લેમડા ઇઝ proportional to 1/n. એટલા માટે ખબર પડી ગઈ હશે. બહુ સિમ્પલ દાખલો હતો, સારો દાખલો હતો. હવે બેટા આપણે આગળ વધીએ. ચોથા પ્રશ્નની આપણે વાત કરીએ બેટા. બહુ આઈએમપી પ્રશ્ન છે, બહુ ખૂબસૂરત પ્રશ્ન છે. ચોથા નંબરનો ધ્યાન આપજો. બહુ ખૂબસૂરત પ્રશ્ન છે આ ચોથા નંબરનો. બહુ ખૂબ સરસ પ્રશ્ન, દિલ બનાવી દઈએ. આ બહુ ખૂબસૂરત પ્રશ્ન છે, એટલે ધ્યાન આપજો કે યંગના 2 સ્લિટમાં પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મીમી, પડદો 1.4 મીટર દૂર મૂકેલો છે. તો મધ્યસ્થ પ્રકાશથી સલાકા અને ચોથી પ્રકાશથી સલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ શોધો. દેખો કેવી રીતના શોધશો? અહીંયા ધ્યાન આપજો. એક ઘટના બેટા એવું છે કે અહીંયા તમને પડદો આપેલો છે. બરાબર? આવી ઘટના છે. અહીંયા તમને પડદો આપેલો છે. સમજો વાતને. બરાબર? અહીંયા તમને પડદો આપેલો છે. ઘટના એવી છે કે એક સોર્સ અહીંયા છે અને એક સોર્સ અહીંયા છે. બરાબર? અહીંયા ચોથી પ્રકાશી સલાખા મળે છે. હવે ધ્યાન આપજો અહીંયા બેટા. અહીંયા આવી જશે S1, અહીંયા આવી જશે S2. સમજો. અહીંયા મધ્યસ્થ સલાખા મળે છે. સેન્ટ્રલ બ્રાઇટ. હવે આપણને એવું કીધું છે કે યંગના 2 સ્લિટમાં પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મીમી છે. તો 2 સ્લિટ વચ્ચેનું અંતર આવી જશે 0.28 મીમી. બરાબર? પડદો 1.4 મીટર દૂર મૂકેલો છે. સમજો.
કે જે પડદો છે એ અહીંયાથી 1.4 મીટર દૂર મૂકેલો છે. ઓકે, મધ્યસ્થ પ્રકાશી સલાખા અને ચોથી પ્રકાશી સલાખ વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું છે. તો મધ્યસ્થીથી જ્યારે આપણે ચોથી પર જઈશું ત્યારે આપણને અહીંયા અંતર મળી જશે 1.2 સેન્ટીમીટર જેટલું. વાતને સમજો. તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશી તરંગ લંબાઈ શું? ઓકે બેટા, ચલો ધ્યાન આપીએ. અહીંયા સમજો વાતને બેટા કે તમને સ્મોલ ડી ની વેલ્યુ આપેલી છે 0.28 મીમી. તમને કેપિટલ ડી ની બેટા વેલ્યુ આપેલી છે 1.4 મીટર. દેખો સમજો, આને મીટરમાં ફેરવીએ તો 0.28 ગુણ્યા 10⁻³ મીટર. અને પેલું તમને આપેલું છે y4 ઇઝ ઇક્વલ્સ ટુ તમને આપેલું છે 1.2 ગુણ્યા 10⁻² મીટર. આવડશે? સમજ પડે છે? સેન્ટીમીટર માંથી બધાને મીટરમાં ફેરવ્યા. આપણે સૂત્ર લગાવી બેટા કે y4 ઇઝ ઇક્વલ્સ ટુ ND લેમ્ડા બાય સ્મોલ ડી. ચલો y4 તમને કેટલું આપેલું છે બેટા? 1.2 ગુણ્યા 10⁻². તમને n ની વેલ્યુ 4, કારણ કે ચોથી પ્રકાશી સલાખા. ડી ની વેલ્યુ 1.4, તમારે લેમ્ડા શોધવાનો છે અને સ્મોલ ડી ની વેલ્યુ તમને 0.28 ગુણ્યા 10⁻³ આપેલી છે. તો લેમ્ડા બરાબર આવી જાય 0.28 ગુણ્યા 10⁻³ 1.2 ગુણ્યા 10⁻², અને અહીંયા થઈ જાય 4 ગુણ્યા 1.4. બરાબર? જો હવે વાતને સમજો ભાઈ કે અહીંયા જો આપણે સોલ્વ કરીએ તો કેટલું થઈ જાય? 0.28 ગુણ્યા 1.2 300 સમથિંગ, 336. 0.336 ગુણ્યા 10⁻², ને 3 કેટલી થઈ જશે? 5 ભાગ્યા આપણે ગુણાકાર કરીએ 4 ગુણ્યા 1.4, 4 ગુણ્યા 1.4 5.6 આવી જશે. 14 ચોક 56. ચલો બેટા હવે ગઈ 0.336 ભાગ્યા 5.6 કરીએ આપણે તો 0.06 ગુણ્યા 10⁻5. નેનોમીટરમાં ફેરવીએ તો શું કરીએ? કાંઈ 5 થી 6 7 8 9 4 મિનિટ પાછળ ખસેડવું પડે તો થઈ જાય કે ભાઈ 1 2 3 4 ગુણ્યા 10⁻9 તો થઈ જશે 600 નેનોમીટર. આ આપણો જવાબ આવી ગયો. બરાબર? તો જોઈ લેજો, બહુ અહીં બી પ્રશ્ન છે, પૂછાઈ શકે એવો છે. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે આગળ વધીએ. 5મા નંબરનો પ્રશ્નની વાત કરીએ તો મોટા ભાગના ઘણી વખત બોર્ડમાં બેટા પ્રશ્ન બી પૂછાયેલો છે. બરાબર? એકદમ ખૂબસૂરત આઈએમપી પ્રશ્ન છે, દિલ બનાવી દઈએ એવો પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાયેલો છે કે લેમ્ડા જેટલી એક રંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્ડા જેટલો થાય ત્યાં તીવ્રતા કે છે. જ્યાં તફાવત λ/3 થાય ત્યાં તીવ્રતા કેટલી હશે? ઓકે બેટા, તો તીવ્રતા માટેનું આપણે એક સૂત્ર હતું બેટા, યાદ છે કે I is equals to 4I0 cos square π/2. આપણે સમજો લેમ્ડા જેટલી એક રંગી તરંગ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના બિંદુએ પદ તફાવત લેમ્ડા જેટલો થાય. બેટા આપણે એક સૂત્ર શીખ્યું હતું કે ∆φ/2π બરાબર પદ તફાવત ∆x/λ. આ હંમેશા માટે યાદ રાખી દો, બહુ કામ આવશે MCQs. ચલો અહીંયા હું કહી શકું બેટા કે ∆φ/2π પહેલામાં આપણને શું કીધું છે કે પદ તફાવત લેમ્ડા જેટલો છે, તો લેમ્ડા ભાગ્યા લેમ્ડા જતા રહે તો ∆φ ની વેલ્યુ મળી ગઈ મને 2π. વેલ્યુ મૂકી દઈએ કે I બરાબર 4I0 I બરાબર 4I0 cos square 2π/2 આ જતું રહે તો I ની વેલ્યુ કેટલી આવી જાય બેટા? 4I0 cos square π થઈ જાય, π બરાબર -1 તો I બરાબર કેટલા આવી જાય? 4I0 થઈ જાય. અહીંયા તીવ્રતા k જેટલી છે તો k બરાબર શું આવે? 4I0. તો I0 બરાબર કેટલા મળી જાય? k/I0 ની વેલ્યુ મને મળી ગઈ. બરાબર? હવે ને શું કીધું છે કે પદ તફાવત λ/3 થાય તો શું થાય? તો આપણે શીખી પડતી આપણે સૂત્ર લગાવીએ કે ∆φ/2π is equals to ∆x/λ. તો ∆φ/2π
બરાબર ડેલ્ટા એક્સ બરાબર લેમડા બાય 3 બાય લેમડા, લેમડા લેમડા જતા રહ્યા, તો ડેલ્ટા ફાઈ બરાબર શું થઈ જાય 2 પાઈ બાય 3. સૂત્ર આવશે I is equals to 4I0 cos square 2 પાઈ બાય 3 બાય 2. જવાબ આવી જશે પાઈ બાય 3. તો cos સ્ક્વેર પાઈ બાય 3. ચલો cos પાઈ બાય 3 ની વેલ્યુ કેટલી થાય બેટા 1 બાય 2. બરાબર, તો 1 બાય 2 નો સ્ક્વેર 1 બાય 4 અહીંયા રહેશે I0. ચલો I0 બરાબર મને કેટલા મળ્યા હતા સમીકરણ 1 પરથી કહી શકાય k બાય 4. તો I ની વેલ્યુ કેટલી આવીગી, I ની વેલ્યુ આવી ગઈ અહીંયા k બાય 4. આપણો આન્સર આવી ગયો. આઈડિયા આવશે. બહુ આઈએમપી પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. છઠ્ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ. બહુ સરસ મજાનો પ્રશ્ન છે, દિલ બનાવી દઈએ આપણે. બહુ ખૂબસૂરત પ્રશ્ન છે, બહુ ખૂબસૂરત. કે યંગના 2 સ્લિટમાં પ્રયોગમાં સમજવા જેવું છે. વ્યતિકરણ સલાખાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટરની 2 તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. તમને 2 આપેલી છે, એક લેમ્ડા 1 બરાબર 650 નેનોમીટર અને એક લેમ્ડા 2 બરાબર તમને આપેલી છે 520 નેનોમીટર. પ્રશ્નને સમજો, તમને મગજમાં બેસી જશે શું કહેવા માંગે છે. ડી બરાબર તમને આપેલી છે 90 બરાબર, તો ડી ની વેલ્યુ આપેલી છે તમને 90 સેન્ટીમીટર. તો બેટા 90 ગુણ્યા 10⁻2 મીટર. સમજો વાતને બરાબર. અને સ્મોલ ડી આપેલું છે તમને 0.15, તો 0.15 ગુણ્યા 10⁻2 મીટર. વાતને સમજો બરાબર. તો એની વેલ્યુ કરી 650 નેનોમીટર તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત સલાખાનું મધ્યમથી અંતર. ત્રીજી પ્રકાશિત સલાખા બેટા સૂત્ર શું હતું, y બરાબર ત્રીજી પ્રકાશિત સલાખા માટે n d લેમ્ડા બાય સ્મોલ ડી. આ સૂત્ર યાદ રાખવા બરાબર. ત્રીજી માટે 3d આપેલો છે તમને 90 ગુણ્યા 10⁻2. લેમ્ડા તમને આપેલું છે બેટા 650 ગુણ્યા 10⁻9 બરાબર. તો 650 માટે ત્રીજી સલાખા મળેલી છે. તો ડી સ્મોલ ડી તમને આપેલું છે 0.15 ગુણ્યા 10⁻2 બરાબર. ચલો આને આપણે કેવી રીતે શોધશું બેટા, તો આને આપણે સોલ્વ કરી દઈએ. આપણે કેલ્સી કુમારનો યુઝ કરીએ કે બેટા 3 ગુણ્યા અહીંયા થશે 90 ગુણ્યા અહીંયા થશે 650, તો તમારો જવાબ આવશે 1755 બરાબર 00 ઓકે ગુણ્યા 10⁻11 બરાબર. અહીંયા 0.15 ગુણ્યા 10⁻2 બાકી રહેશે. ચલો આને સોલ્વ કરીએ, ડિવાઇડેડ બાય કરી દઈએ આપણે 0.15, તો બેટા જવાબ આવશે 117 બરાબર 00 ગુણ્યા 10⁻2 ઉપર જાય તો 10⁻9 બચે બેટા બરાબર. તો અહીંયા તમને ખબર પડી ગઈ કે 1170000 ગુણ્યા 10⁻9 બરાબર. ચલો તો આનું અંતર કેટલું થાય તો હું પાછળ લઈ જઉં. 1 2 3 4 5 6 7. જો 7 પાછળ લઈ તો 7 કટ થઈ જાય બરાબર. આટલું રાખવું હોય તો આપણે આટલું રાખીએ. આટલો મીટર આપણને જવાબ મળી ગયો બરાબર. આઈડિયા આવશે કે નહીં આવે? હવે બેટા આપણે આગળ વધીએ. તમને ખબર પડી રહી હશે કે ભાઈ અહીંયા બંને તરંગ લંબાઈના કારણે મળતી પ્રકાશિત સલાખાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થથી ઓછામાં ઓછું અંતર શોધો. હા, બંને તરંગ લંબાઈના કારણે મળતી પ્રકાશિત સલાખાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર. બેટા હવે બીજાની વાત કરીએ. દેખો શું કરીએ, અને આકૃતિ હું દોરું છું, તમે ધ્યાન અહીંયા આપજો. જો સમજો વાતને કે અહીંયા મેં પડદો લીધો છે, એકદમ મસ્ત રીતે સમજો બરાબર. બંને તરંગ લંબાઈ અલગ અલગ છે. માની લઈએ આપણે બંને તરંગ લંબાઈ અલગ અલગ છે, તો હું યલો રંગથી લેમ્ડા 1 લઈ લઉં છું. મેં અહીંયા લઈ લીધી લેમ્ડા 1. લેમ્ડા 1 માટે અહીંયા મળ્યું છે મને સેન્ટ્રલ બ્રાઇટ. ઓકે સર, ચલો લેમ્ડા 1 માટે અહીંયા મળેલું છે મને ફર્સ્ટ બ્રાઇટ. ઓકે છે. અહીંયા મને મળી રહ્યું છે સેકન્ડ બ્રાઇટ એટલે બીજી પ્રકાશિત સલાહ. અહીંયા મને મળી રહી છે થર્ડ બ્રાઇટ એટલે કે ત્રીજી પ્રકાશિત સલાહ. ઓકે ડન છે. હવે પેલામાં હું લઈ લઉં છું રેડ રંગ. રેડ રંગ આની પર નહીં આવે, આપણે લઈ લઈએ ગ્રીન રંગ.
ધ લેમડા ટુ એ ગ્રીન રંગ માટે. હવે વસ્તુ અલગ હે ને ભાઈ, તરંગ લંબાઈ બદલાઈ એટલે વાયનું અંતર બદલાવાનું. અહીંયાથી પ્રકાશી સલાખો અલગ અલગ અંતરે મળવાની. પહેલાની તરંગ લંબાઈ લેમડા 1 હતી તો એની અલગ અલગ લંબાઈ મળી, તો લેમડા 2 બી અલગ અલગ લંબાઈ મળશે. સ્વાભાવિક વસ્તુ છે. તો હવે અહીંયા સેન્ટ્રલ બ્રાઇટ તો ચલો બરોબર કે સેમ મળી રહી. હવે ફર્સ્ટ બ્રાઇટ અહીંયા મળ્યું, બરાબર સમજો. સેકન્ડ બ્રાઇટ અહીંયા મળ્યું, થર્ડ બ્રાઇટ અહીંયા મળ્યું. જો સમજો, ફોર્થ બ્રાઇટ અહીંયા મળ્યું, ફિફ્થ બ્રાઇટ અહીંયા મળ્યું, સિક્સ્થ બ્રાઇટ એનું અહીંયા મળ્યું. હવે ઘટના એવી થઈ, અહીંયા વાતને સમજજે. પ્રશ્ન શું કીધો છે કે ભાઈ અહીંયા લેમડા 1 નું ફર્સ્ટ બ્રાઇટ અને લેમડા 2 નું થર્ડ બ્રાઇટ સરખું મળી ગયું, કોઇન્સાઇડ થઈ ગયું, બરાબર. તો અહીંયા જે તું વાય લેવાનો છે એને હું અલગ રંગથી કરું તારી માટે, તું વાતને સમજજે કે બેટા અહીંયા જે તું વાય લેવાનો છે સેન્ટ્રલ બ્રાઇટ થી, એ ફર્સ્ટ બ્રાઇટ માટે તું લે ગણે લેમડા 1 લઈ અને ફર્સ્ટ બ્રાઇટ ગણે તો બી સરખો આવશે, લેમડા 2 લઈ અને થર્ડ બ્રાઇટ ગણે તો બી સરખો આવશે. એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, બરાબર. કલર વિઝિબલ ના થતો હોય તો એને થોડો મતલબ અલગ રંગથી લઈએ. જો જેને વિઝિબલ ના થતો એની માટે થોડો અલગ રંગ લઈ લઈએ, બરાબર. સમજો, અહીંયા મને આ વાય મળ્યો, વાતને સમજ, બરાબર. હવે ફરી એવું થયું સર. શું ફરી એવું થયું કે સેકન્ડ બ્રાઇટ લેમડા 1 નો અને સિક્સ્થ બ્રાઇટ લેમડા 2 નો કોઇન્સાઇડ થઈ રહ્યા છે, તો એના માટે બી વાય કેવો મળશે? સરખો મળશે સેન્ટર બ્રાઇટ. પ્રશ્નમાં આપણને એવું કહે કે બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશી સલાખાઓ એકબીજા પર સંપાત થાય. સંપાત તો અહીંયા એક વાર બી થઈ રહ્યું, ઉપર બી થઈ રહ્યું, હજી ઉપર થશે, શું ખબર? સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમ થી એટલે કે સેન્ટ્રલ બ્રાઇટ થી ઓછામાં ઓછું અંતર શોધો. ભાઈ મળી તો અહીંયા બી રહી છે, ઉપર બી 9 મળશે, 9મી ને ત્રીજી સેમ થઈ જશે, પણ મારે ઓછામાં ઓછું અંતર શોધો. ઓછામાં ઓછું કયું કહેવાશે? આ વાળું કહેવાશે. કે ભાઈ પહેલા કઈ બે મળી એ વાત ખબર પડી હું શું કહેવા માંગુ કે ના પડી? હવે મને સર કેવી રીતના ખબર પડશે કે કઈ બે સલાખો એકબીજાને મળી રહી છે? તો એની માટે સૂત્ર તને બતાવું. આપણે શીખેલા છીએ n1 લેમડા 1 બરાબર n2 લેમડા 2. ઓકે બેટા, તો n1 બાય n2 ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા 2 બાય લેમડા 1. ઓકે સર, લેમડા 2 આપેલી છે 520 ભાગ્યા 650 નેનોમીટર ગયા, 5 5 ગયા 52 ભાગ્યા 65 લેમડા 1 બાય લેમડા 2. બરાબર, ખબર પડે કે નહીં પડતી? આઈડિયા આવી? છેદ ઉડાડતો, છેદ ઉડાડશે તને આઈડિયા આવશે, બરાબર. 13 ચોક 52, 13 પચા 65 લેમડા 1 બાય લેમડા 2 મળે 4 ભાગ્યા 5 મળે. એનો મતલબ કે અહીંયા આ તમે એક્ઝામ્પલ લીધું સમજાવવા માટે કે ચોથી અને પાંચમી લેમડા 1 ની ચોથી લેમડા 2 ની પાંચમી બંને શું થઈ રહી છે? કોઇન્સાઇડ થઈ રહી છે. આઈડિયા આવી કે ના આવી? ખબર પડી? બંને કોઇન્સાઇડ થઈ રહી છે, ચોથી ને પાંચમી. હવે અહીંયાથી તું એ કહી શકે, તું બંને રીતે જવાબને સોલ્વ કરી શકે. તને ખબર છે કે પેલાની ત્રીજી અને પેલાની પહેલી માં વાય તો સરખો જ મળવાનો. તો અહીંયા બી એવું જ થયું, ભાઈ કે સેન્ટ્રલ બ્રાઇટ થી લેમડા 1 ની ચોથી અને લેમડા 2 ની પાંચમી બંને સેમ મળી રહ્યા છે. તો અહીંયા બંનેના વાય કેવા હશે? સરખા હશે. તું આને બે રીતે સોલ્વ કરીએ કે અહીંયા કન્ફ્યુઝન થાય. અહીંયા ધ્યાન આપજો ભાઈ કે y ઇઝ ઇક્વલ્સ ટુ, બરાબર, જો સમજજે કે n1 d લેમડા 1 બાય સ્મોલ d, y ઇઝ ઇક્વલ્સ ટુ n2 d લેમડા 2 બાય સ્મોલ d. બંનેના જવાબ સેમ આવશે. દેખ n1 તો પહેલા માટે 4, d કેટલું આવશે? d આપેલું છે 90 ગુણ્યા 10 ની માઇનસ 2, તો 90 ગુણ્યા 10 ની માઇનસ 2. લેમડા 1 તને કેટલી આપેલી છે? 650 ગુણ્યા 10 ની માઇનસ 9 ભાગ્યા સ્મોલ ડી. સ્મોલ ડી બેટા કેટલું આવે છે? 0.15 ગુણ્યા 10 ની માઇનસ 2, 0.15 ગુણ્યા 10 ની માઇનસ 2. અહીંયા તું લઈ લે n2 ની જગ્યાએ, બેટા n2 ની જગ્યાએ કેટલી આવશે? 5, બરાબર. અહીંયા લેમડા 2 બરાબર 5, d ની વેલ્યુ 90 ગુણ્યા 10 ની માઇનસ 2, લેમડા 2 ની વેલ્યુ કેટલી આવશે? તો અહીંયા તું લઈ લેશે 520
ગુણ્યા 10⁻9 અને તું અહીંયા સ્મોલ ડી મૂકી દેશે કે 0.15 ગુણ્યા 10⁻2. બંનેના જવાબ તને સરખા મળશે. બંનેના જવાબ સરખા મળશે. બરાબર. બંનેના જે બી આન્સર આવશે એ સરખા આન્સર આવશે. આ બંનેમાંથી તું કોઈ પણ ગણી શકે. તું n2 લઈ લે, λ2 લઈ લે, તું n1 લઈ લે તો λ1 લઈ લે. ઓકે, આઈડિયા આવશે. તો બેટા હવે આન્સર તમે લાવજો અને આન્સર મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો. ઠીક છે, એનો આન્સર તમે લાવજો, ગણતરી તમે ગણી લેજો. હવે આટલી બરાબર બેટા. તો થેન્ક યુ, મજા આવી ગઈ હશે જબરજસ્ત. બરાબર. વિડીયો તમારા મિત્રોને ખરેખર શેર કરજો. બહુ સારો એવું બનાવ્યો છે, અમને મોટિવેશન મળે. હજી તો ઘણા બધા સરપ્રાઈઝ વિડીયો આવવાના છે અને ઘણું બધું સરપ્રાઈઝ એવું અમારી પાસે ખજાનો પડ્યો છે કે જેની માટે તમારે નંબર પર તમારું નામ લખીને ખાલી મોકલવાનું છે. બ્રોડકાસ્ટમાં એડ થઈ જાઓ. યુનિક થી યુનિક વસ્તુઓ ત્યાં તમને મળી રહેશે. આવજો, ટાટા, બાય બાય.